સામે આવી રહ્યા છે, જેમાં આ વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે. તો વડોદરા શહેર જિલ્લાનું ધોરણ 10નું પરિણામ છે તે જાહેર થયું છે. શહેર જિલ્લાનું ધોરણ 10નું 74.65% જેટલું આ પરિણામ આવ્યું છે. કુલ 36,758 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં પરીક્ષામાં કુલ 28,175 પરીક્ષાર્થીઓ પાસ થયા. ગત વર્ષ કરતાં આ વર્ષે 1% જેટલું ઓછું પરિણામ આવ્યું છે. A1 ગ્રેડમાં કુલ 1,111 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાં A2 ગ્રેડમાં કુલ 4,016 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. તો જ્યારે A3 ગ્રેડમાં કુલ 5,492 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. 30%થી ઓછું પરિણામ ધરાવતી 18 શાળાઓ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયેલ છે. બોર્ડનું પરિણામ 83.08% છે. વડોદરા જિલ્લાનું પરિણામ જોઈએ તો 76.65% છે. વડોદરા જિલ્લામાં કુલ 37,217 રેગ્યુલર વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા. એ પૈકી 36,758 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલ છે. એ પૈકી 28,175 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આપણે ગ્રેડ વાઇઝ જોવા જઈએ તો A1માં 1,111, A2માં 4016 અને A3માં 54 વિદ્યાર્થીઓ છે. આપણા જિલ્લામાં 31 શાળાઓ છે, જેનું પરિણામ 100% કરતા 100% જેટલું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓની મુખ્ય પરીક્ષા 2025માં જે વિદ્યાર્થીઓ બેઠા છે, એ બાદ એમણે પોતાનું પરિણામ સુધારવું હોય એની માટેની પૂરક પરીક્ષા છે. વિદ્યાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. એમાં વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ 2 બંનેમાંથી જે પરિણામ સારું હશે એની માર્કશીટ બોર્ડ આપશે. થેન્ક યુ.